હેલો ગાઈસ, વેલકમ માય ન્યુ બ્લોગ. કેવું છે? બધા મજામાં છો? બધાને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે દેવ ઉઠી એકાદશી છે, એટલે આજે આપણે સવારમાં ઉઠી ગયા છીએ વહેલા અને પૂજા પાઠ કરી દીધા છે. અને બધાને દેવ ઉઠી એકાદશીની શુભકામનાઓ, તુલસી વિવાહની શુભકામનાઓ. આપણે પૂજા કરી દીધી છે, ભગવાનની આરતી અને દીવાબત્તી બધું કરી દીધું છે. કૃષ્ણ ભગવાનને શણગારી દીધા છે, નવા નવા વસ્ત્રો પહેરાવી દીધા છે. જય અમે સાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે થોડું તુલસી વિવાહની પૂજા કરીશું, કેમ કે સમય થઈ ગયો છે. એટલે ટૂચકો કરી દઈએ, તુલસી વિવાહનું પૂજા કરી દઈએ. તુલસી માતા માટે ચૂંદડી લાવ્યા છીએ, પછી શેનો સાટો લાવ્યા છીએ. સાડી ગ્રામને મૂકી દીધા છે. તુલસી માતાને પણ શણગારી દીધા છે. જય જય માં તુલસી માતા, જય જય માં. તુલસી માતાને ચૂંદડી ચડાવી દીધી છે. ચાહે કૃષ્ણ કહો યા. જય મા તુલસાજી માત કી જય. જો તુલસી માતાની પૂજા થઈ ગઈ છે અને તુલસી વિવાહનો કાર્યક્રમ પતી ગયો છે. તુલસી માતાની પૂજા કરી દીધી છે. હવે તુલસી માતાની પૂજા થઈ ગઈ છે. અમે દર સાલ તુલસી માતાની પૂજા કરીએ છીએ અને તેનું આ કાર્યક્રમ દર સાલ કરું છું. તુલસી વિવાહનો દર 11 દર દેવ ઉઠી એકાદશીના દિવસે આપણે તુલસી વિવાહનો કાર્યક્રમ આપણે અમારા ઘરમાં અમે કરીએ છીએ. અને આ કરવાથી બહુ સારું રહે છે. આપણા ઘરમાં સુખ શાંતિ આવે છે. જય મા તુલસી માતા. મારા પુરાના ડ્રેસમાં પાછા આવી ગયા છીએ હવે. અને આજે જમવાનું બનાવવાનું નથી. આજે દેવ ઉઠી એકાદશી કરવાની છે, એટલે જમવાનું બનાવવાનું નથી. અને સાંજે ફરાળ બનાવીશું. અને કંઈ ફરાળી આવશે તો ખાઈ લઈશું લઈને. સાંજના 5:10 થઈ ગઈ છે અને હવે આપણે ફરાળ બનાવીશું, કેમ કે ફરાળ ખાવાવાળા આવી ગયા છે. એટલે હવે વહેલું વહેલું બનાવી દઈએ ફરાળ. નાના શેકી કાઢીએ. પણ કાપવા માટે લઈ લીધા છે, એટલે અમે કાપી નાખીશું. બટાકા અમે ઝીણા ઝીણા કાપી કાઢ્યા છે. હવે આપણે તેલ મૂકી દીધું છે, એટલે હવે આપણે વઘારી દઈશું. ફરાળ તૈયાર થઈ ગયું છે. હવે ફરાળ ખાવે કેવું લાગે છે? ફરાળ સરસ છે. એવું એમ ને? સરસ બન્યું છે ને? હા, સારું. આપણે પણ ખાવા બેસી જઈએ હવે. હે જો 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 ઢીંગલો ઢીંગુ જો સાયકલ કેવી પહેરવે છે. ઢીંગુ અમારા સાયકલ પહેરવે છે. ઓહો ઢીંગો જો જો એ ગયો ઢીંગુ બેન. સરપ્રાઈઝ આલવાની કે પપ્પાને એમ કે જા 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 જા. થાક નહીં લાગતો બેટા? ઢીંગુ, ઓ ઢીંગુ, થાક નથી લાગતો? ઢીંગુ, થાક નથી લાગતો?
મારો બ્લોગ પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ તારે નવા બ્લોગ સાથે. ચાલો બધાને ગુડ નાઇટ.